રામ રામ સીતારામ હું નાગાજણ આજની તારીખમાં ઘણા બધા લોકો એક હાઇબ્રિડ કાર લેવા માગતા હશે અને મને ખબર છે કે E20નો આ જે જોલજાલ હાલે છે એનાથી લગતું લોકો વધારે પૂરતું એક હાઇબ્રિડ કાર કરવા જતા હશે. પ્રોબ્લેમ તો એમાં જ થવાની છે, પણ હાઇબ્રિડ કાર હોવાથી ઘણો બધો ફાયદો પણ થાય છે, માઇલેજમાં પણ ફાયદો થાય છે અને બીજા ઘણા બધા ફાયદા છે. તો આ વિડીયોની અંદર સમજાવું કે હાઇબ્રિડ બેસિકલી 3 અલગ અલગ પ્રકારના આવે છે. તો તમારા માટે કયું હાઇબ્રિડ તમારે ખરીદવું જોઈએ, કે કયા હાઇબ્રિડ કાર કોરા તમારે જવું જોઈએ, એના વિશે હું તમને આ વિડીયોની અંદર સમજાવું. સૌથી પહેલાં તો તમને હાઇબ્રિડ ઓપ્શન જે પહેલું જોવા મળે છે એ માઇલ હાઇબ્રિડ જોવા મળે છે. માઇલ હાઇબ્રિડમાં શું હોય છે, એક નાની મોટર તમારા એન્જિન સાથે અટેચ હોય છે, એક અલગથી બેટરો સિસ્ટમ તમને આપી દીધો છે. એ મોટર તમારા જે એન્જિન છે એને અસિસ્ટ કરશે, ઓટોમેટિક સ્ટાર્ટ સ્ટોપ એ કરશે. જ્યારે તમે લોકો ટ્રાફિકમાં બમ્પર ટુ બમ્પર ટ્રાફિકમાં હશે ત્યારે એન્જિનને સારી રીતે અસિસ્ટ કરશે અને એ ચાલુ બંધ કરવામાં અને એવા કામમાં એ મદદરૂપ થશે, જેથી કરીને તમારો ફ્યુલ ઓછું ભરે અને ફ્યુલ એફિશિયન્સી વધે એ માટે. બીજું જે તમને જોવા મળે છે એ છે સ્ટ્રોંગ હાઇબ્રિડ સિસ્ટમ. જે સ્ટ્રોંગ હાઇબ્રિડ છે એની અંદર એક અલગથી બેટરી સિસ્ટમ તમને જોવા મળે છે, અલગથી મોટર તમારા વ્હીલ્સમાં જોવા મળે છે અને આ જે એન્જિન પર તમને જોવા મળે છે. એટલે એન્જિન જે આ બંને સાથે મળીને કામ કરે, ઇલેક્ટ્રિક મોટર અને જે એન્જિનની પાવર છે એ બંને સાથે મળી અને તમને સારી એવી માઇલેજ કાઢીને આપશે. તમે લોકો આને EV મોડ ઉપર ચલાવી શકશો, પણ થોડાક ડિસ્ટન્સ સુધી, કેમ કે બેટરી નાની છે. એ જે તમારી કારને રીજનરેટિવ જે બ્રેકિંગ સિસ્ટમને થ્રુ ચાર્જ થતી રહેશે, એન્જિન થ્રુ પણ ચાર્જ થતી રહેશે અને જ્યારે એન્જિનને પાવર વધારે જોતી હશે ત્યારે એ પાવર પણ પ્રોવાઈડ કરી દેશે, ટોર્ક પણ પ્રોવાઈડ કરી દેશે. તો એ રીતના કામ કરશે. આમાં વધુ ફ્યુલ એફિશિયન્સી પણ વધશે, તમારે સારામાં સારી ફ્યુલ એફિશિયન્સી. હું તો એમ કહીશ કે જો તમારે એક હાઇબ્રિડ લેવી, વધારે મોંઘી હાઇબ્રિડ નથી લેવી, તો આ એક હાઇબ્રિડની અંદર એક બેસ્ટ ઓપ્શન માર્કેટની અંદર છે. સ્ટ્રોંગ હાઇબ્રિડ બેસ્ટ ઓપ્શન છે. પછી જો તમારે આનાથી પણ ઉપર જવું હોય તો એના માટે તમારે થોડોક પૈસા વધારે ખર્ચા કરવો પડશે, પણ તમને પ્લગ ઇન હાઇબ્રિડ ટેકનોલોજી જોવા મળે છે. પ્લગ ઇન હાઇબ્રિડ ખરેખર EVને પણ કિલ કરી શકે છે ઇન્ડિયાની અંદર. આપણે ખરેખર આ જોઈએ, EV કાર નથી જોતી, આપણે આ પ્લગ ઇન હાઇબ્રિડ ટેકનોલોજી જોઈએ માર્કેટની અંદર કે કેવી રીતના કામ કરે છે. હવે અહીંયા તમારી કારની અંદર એક અલગથી બેટરી લગાડેલી છે, એક મોટી બેટરી લગાડેલી છે. તમારા વ્હીલ્સમાં મોટર સિસ્ટમ પણ અટેચ છે. તમારી પાસે એન્જિન પણ છે, તમે એન્જિન ઉપર પણ ચલાવી શકો છો, તમે EV મોડ ઉપર પણ ચલાવી શકો છો. કેટલી બેટરી છે એ પ્રમાણે તમે 100 કિલોમીટર 150 કિલોમીટર કેવડી બેટરી ઇન્સ્ટોલ કરેલી છે એ પ્રમાણે તમે લોકો એને ચલાવી શકો છો. તમારે આને ચાર્જ કરવી પડશે, કેમ કે મોટી બેટરી પેક છે એટલે તમારે પોતાએ ઘરે ચાર્જ કરવી પડશે. તમે EV મોડ ઉપર પણ ચલાવી શકો છો, તમે પેટ્રોલ ઉપર પણ ચલાવી શકો છો, એન્જિન ઉપર પણ કાર ચલાવી શકો છો, તમે આ બંનેને સાથે પણ ચલાવી શકો છો. વિચાર કરો આમાં કેટલી માઇલેજ આ કાઢી દેશે. 100 કિલોમીટર રેન્જ તો ખાલી તમે ગણી લો કે બેટરીથી હેલો નીકળીને આવશે. 80 કિલોમીટરની રેન્જ ગણી લ્યો તો બીજે એન્જિનના થ્રુ પણ તમે આને ચલાવશો તો પણ કેટલો ડિસ્ટન્સ કપાઈ જશે. તો વધારેમાં વધારે જો તમારે એકદમ પ્યોર મજા લેવો હોય ને આજની તારીખમાં એન્જિનનો અને સાથે સાથે EVનો, તો આ છે પ્લગ ઇન હાઇબ્રિડ ટેકનોલોજી. પણ થોડીક મોંઘી તમને જોવા મળે છે, કેમ કે ઇલેક્ટ્રિક પર તમને જોવા મળી જાય છે, એની અંદર એન્જિન પર જોવા મળી જાય છે. તો આ મોંઘી તો પડવાની જ છે માર્કેટની અંદર. તમારે કઈ પિક કરવી જોઈએ એ તમે તમારી રીતે જોઈ શકો છો. આ ત્રણેયમાંથી હારામાં હારી હું તો કહીશ કે એક સ્ટ્રોંગ હાઇબ્રિડ હારામાં હારી જોવા મળે છે અત્યારે માર્કેટની અંદર. 20 લાખથી તમને જોવા મળી જાય છે અત્યારે. મારુતિની ઘણી બધી સ્માર્ટ હાઇબ્રિડ જે ટેકનોલોજી આવે છે એ જ છે. ખરેખર એક સારી એવી ટેકનોલોજી જોવા મળે છે અને તમે લોકો ખરીદી શકો છો. સ્ટ્રોંગ હાઇબ્રિડ પણ મોંઘી આવે છે જે નોર્મલ કાર કરતાં, પણ એ એક સારો ઓપ્શન છે. માઇલેજ સારી એવી કાઢીને દેશે. CNG કરતાં અને બીજી EV કરતાં તો હું તો કહીશ કે વધારે એક પ્રેક્ટિકલ આ તમે હાઇબ્રિડ સિસ્ટમ જોવા મળે છે. તમારું શું એમ કહેવાનું છે કોમેન્ટ સેક્શનમાં મને જણાવો. જો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે લોકો પૂછી શકો છો કોમેન્ટ સેક્શનમાં. બસ આ વિડીયોની અંદર આટલું જ. આવા જ વિડીયો અમે લોકો બનાવતા રહીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો. ફરી પાછા મળીએ એક નવા વિડીયોની સાથે. આવજો.